હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 11 અને મારે અત્યારે બંધારણ વાંચવાનું છે. સવારમાં 1-1.5 કલાકનો જીએસનો સેશન હતો, એ પછી કરંટ કર્યું અડધી કલાકને અત્યારે હવે ફ્રી થઈને આપણે બંધારણ વાંચવાનું છે. બંધારણમાં હું ક્યાં પહોંચી છું એ હું બતાવી દઉં. મારે થઈ ગયા છે આ ટોપિક થઈ ગયો છે ભારતના બંધારણીય મહત્ત્વના સુધારાઓ. આમાં લખેલા છે સુધારાઓ, જે એકવાર મેં લખ્યા હતા ને પછી મેં એમાંથી જ વાંચ્યા હતા, તો મેં હવે કાંઈ ચેન્જ નથી કર્યું, એમાંથી જ વાંચવાનું. કારણ કે એકવાર માઇન્ડમાં છે જ અને પાછું એની વસ્તુની નોટ્સ બનાવી એવું મને નથી લાગતું. કદાચ જે ઓલરેડી પહેલાં વાંચેલું હોય ને એમાંથી જ વાંચવું સારું, કારણ કે વધુ યાદ રહે આપણને. અને બંધારણનો પરિચય અહીંથી મારે સ્ટાર્ટ થઈ ગયું છે. આ બધું એ થઈ ગયું છે અહીંયા સુધી ટોટલ મારે થઈ ગયું છે. અને આજે મારે બંધારણીય સભા નિર્માણ અહીંથી મારે અત્યારે સ્ટાર્ટ કરવાનું છે. પણ એ પહેલાં મારે છે ને રિવિઝન આજ રવિવારે છે ને, આ રવિવારે રહી ગયું હતું થોડુંક અહીંયાથી, તો પહેલાં હું રિવિઝન કરી લઉં અને પછી નવો ટોપિક સ્ટાર્ટ કરીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી અત્યારે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો સુધી થઈ ગયું છે. આપણે આજે મેં સ્ટાર્ટિંગ કર્યું હતું અહીંયાથી, તો આજનો ટોપિક આટલો હતો. કાલે આપણે અમુકથી સ્ટાર્ટ કરશે. અત્યારે વાગી ગયા છે, જોઈ લઈએ, 1 વાગી ગયો હશે કદાચ, તો 1માં વાર છે. ઓકે, 10ની. ચાલો હવે આપણે જમી લઈએ. જમીને પછી મેથ્સ રીઝનિંગ કરવાનું છે. તો જમીને પાછા બેસી ગયા છે અત્યારે વાંચવા. અત્યારે વાગી ગયા છે 1:16. આજે મારે લર્નિંગ પોકેટમાં 20મું વિડીયો જોવાનો છે. આ છે મારી મેથ્સની બુક, જેમાં અહીંથી મેં લર્નિંગ પોકેટનું સ્ટાર્ટ કર્યું હતું. એમાં છેલ્લે સુરેખ સમીકરણ સુધી થઈ ગયું છે. આ છે બુક, આ છેલ્લો ટોપિક હતો. અહીંથી મારે અત્યારે સ્ટાર્ટ કરવાનું છે. અને પ્રેક્ટિસ માટે આ ક્વેશ્ચન અને વેબ સંકુલના ક્વેશ્ચન પણ સારા છે અને સર કરાવે છે ને એ પણ બહુ સારા ક્વેશ્ચન છે. અને પછી પ્રીવિયસ યરના ક્વેશ્ચન એકાદી બુકમાંથી કરી લઈ એટલે ચાલે. આટલા ટોપિક થઈ ગયા છે ટોટલ, જે ટીક કરેલા છે એ. બાકીના બધા બાકી છે. તો ચાલો આજે આપણે દ્વિઘાત સ્ટાર્ટ કરવાનું છે. અને પહેલાં સુરેખ પૂરું થઈ ગયું છે, દ્વિઘાત. તો ચાલો પહેલાં વિડીયો જોઈ લઈએ, પછી ક્વેશ્ચન અટેમ્પ્ટ કરશે. ઓકે, તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી આજે મેથ્સમાં એક જ લેક્ચર જોવાનો હતો, એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એના ક્વેશ્ચન આન્સર ફટાફટ સોલ્વ કરી લઈ, પછી 1 કલાક આપણે રિઝનિંગનો એક લેક્ચર જોવાનો છે. રિઝનિંગમાં આજે મેં એક જ લેક્ચર જોયો છે, આજે બીજો લેક્ચર થશે. તો હવે મારે પહેલાં ફટાફટ આના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરી લઈએ. પેજ નંબર 320. તો ચાલો કેટલાક ક્વેશ્ચન આન્સર છે એ જોઈ લઈએ. બાવીસ જેટલા ક્વેશ્ચન આન્સર છે. તો ચાલો ફટાફટ આપણે પહેલાં પતાવી દઈએ. તો ફાઇનલી ક્વેશ્ચન બધા જોઈ ગયા છે. અમુક નાની મોટી ભૂલ થઈ ગઈ એટલે ખોટા પડી ગયા, તો એને મેં ટીક કરી લીધા છે. તો ચાલો આ ટોપિક પણ થઈ ગયો છે કમ્પ્લીટ, અને મેં આ ટીક પણ કરી લીધો છે. આખો ટોપિક છે, તમારે જોવો હોય તો તમે જોઈ લો. પોઝ કરીને તમે જોઈ શકો છો. આમાંથી મેં નથી વાંચ્યું, મેં તો ખાલી વિડીયો જોયો છે. ખાલી ક્વેશ્ચન જ આના કર્યા છે. ક્વેશ્ચન પણ જોઈ લો. ઓકે,
તો હા, તો આજનો આ મેથ્સનો ટોપિક, અને હવે આપણે કરવાનું છે રિઝનિંગ. ટીક પણ કરી લીધું છે, નોટ્સ પણ બની ગઈ છે. હવે અત્યારે મારે સ્ટાર્ટ કરવાનું છે રિઝનિંગમાં હજી મેં એક જ ટોપિક કર્યો છે, એ છે અસમાનતા. આજે બીજો ટોપિક છે સિલોક્સનો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. અને આ મારી પાસે રિઝનિંગની બુક છે, એમાંથી એક જ ટોપિક થયો છે, એટલે એના જે મેં ક્વેશ્ચન આન્સર કર્યા છે. બીજા એક પણ ટોપિક હજી થયો નથી, એટલે એ કંઈ ટીક કરેલું છે નહીં. તો ચાલો પહેલાં આપણે વિડીયો જોઈ લઈએ, પછી એના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરી લઈએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અત્યારે વાગી ગયા છે 6, અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, અને હજી 1 કલાક જેટલો સિલોક્સ બાકી રહી ગયું. બહુ અઘરો ટોપિક તો છે, કારણ કે એટલા ગૂંચવાય છે, પણ સરસ મસ્ત વ્યવસ્થિત સમજાવે છે, એટલે વાંધો એમ તો આવતો નથી. જોઈએ હવે કાલ થાય ત્યાં સુધીમાં મગજમાં ગોટે ન ચડી જાય તો સારું. તો ચાલો આજે હવે અહીંયા સુધી જ મળીએ કાલે, અથવા તો પાછો જ્યારે વ્લોગ બનાવીએ ત્યારે. ત્યાં સુધી તમે મારા વ્લોગ જોતા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.